છોટાઉદેપુરના બોડેલીની પાલિકા બનાવવા તંત્રની તૈયારીઓ ચાલુ છે। બોડેલીની જૂથ ગ્રામ પંચાયતે દૂર કરી નગરપાલિકા બનાવશે। કલેક્ટરે જૂથ ગ્રામ પંચાયતના સરપંચની મીટિંગ યોજી હતી। પ્રજાજનો બોડેલીને પાલિકા બનાવવા નિર્ણયને આવકાર્યો છે। સરપંચો પંચાયતની મુદત પૂરી થવા સુધીનો સમય પણ માંગ્યો છે। છોટાઉદેપુરના બોડેલીને નગરપાલિકા બનાવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે। બોડેલીની 4 જૂથ ગ્રામ પંચાયતોને દૂર કરી નગરપાલિકા બનાવવા માટે કલેક્ટર અને બોડેલીના પ્રાંત અધિકારી દ્વારા સરપંચોની મીટિંગ કરી, જેમાં બોડેલીને નગરપાલિકા બનાવવાના નિર્ણયનો સરપંચ દ્વારા આડકતરી રીતે વિરોધ કરાયો। સરપંચોએ જણાવ્યું હતું કે બોડેલી નગરપાલિકા બનશે તો લોકો માટે વેરા વધી જશે। આમ સરપંચોને પંચાયત શાસન જતું રહેવાનો ભય સતાવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ પ્રજાજનો બોડેલીને નગરપાલિકા બનાવવાના તંત્રના નિર્ણયને આવકારી રહ્યા છે। આ નગરપાલિકા બને તો અમને કોઈ વાંધો વિરોધ નથી। આ નગરપાલિકા બનશે તો જે અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના સમાવિષ્ટ ગામો છે, અલી ખેરવા છે, રાજ ખેરવા છે, મંજીપુરા છે અને ટાઉન સેન્ટર જે અમારું અલીપુરા કહેવાય કે હબ, એના જે નાના રોજમદાર માણસો જે છે, જે મજૂરી પર નાપતા હોય છે, એવા લોકોને વેરો ડબલ થાય તો ભરી શકાય એમ છે નથી। અને ખેડૂતને જો નગરપાલિકામાં જે વેરો વધી જતો હોય કે જંત્રી વધી જતી હોય તો એ ખેડૂતોને નુકસાન છે। બીજી વસ્તુ કે હાલમાં જે પંચાયતનો વેરો છે એ વેરો ભરવામાં બી અમુક ઇલાકાની પબ્લિક ભરી શકવામાં સક્ષમ નથી, તો એ વિચારીને બી આગળ કંઈક પગલાં લે તો સારું। છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરશ્રીએ જે આ નગરપાલિકાના વિષયને હાથ પર લીધો છે અને આ વિષય જે આગળ ચાલ્યો છે, ગ્રામજનો ખૂબ ખુશ છે। અલીપુરા, બોડેલી, ઢોકલિયા અને ચાચકના તમામ ગ્રામજનો આ બાબતે ખુશ છે અને પબ્લિકની સાથે આ વિસ્તારનો પણ વિકાસ થશે એવું લોકોનું પણ માનવું છે, મારું પણ માનવું છે। અને સરકાર આ બાબતે જે અત્યારે આગળ વધી રહી છે નગરપાલિકા બાબતે, બોડેલી બાબતે, એ માટે સરકાર અભિનંદનને પાત્ર છે અને ખાસ કરીને કલેક્ટર સાહેબ આ નગરપાલિકા બને તો અમને કોઈ વાંધો વિરોધ નથી। જૂનાગઢમાં ટેસ્ટ ડ્રાઈવને બહાને કારની ચોરી કરી છે। પોલીસે ગણતરીના કલાકમાં જ 2 આરોપીને રંગે હાથ ઝડપ્યા છે। કારના શોરૂમના કર્મીને ધમકી આપી દુર્વ્યવહાર કર્યો હતો। શોરૂમમાંથી ટેસ્ટ ડ્રાઈવના બહાને કારની ચોરી કરી હતી। તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે। જૂનાગઢના ભેસાણ રોડ પર આવેલા એક કંપનીના શોરૂમમાંથી ટેસ્ટ ડ્રાઈવને બહાને કારની ચોરી થયાની ઘટના સામે આવી છે। પોલીસે ગણતરીના કલાકમાં જ 2 આરોપીને ઝડપી પાડ્યા છે। કારના શોરૂમના કર્મીને ધમકી આપી દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો। તાલુકા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ